સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ અને તેમાં આપણે જોયું કે ભાજપની જે જીત થઈ ગઈ, પણ જીતની સાથે કેટલાક લોકો કે કાર્યકર્તાઓ એવા હોય કે જે પક્ષથી નારાજ ચાલી રહ્યા હોય, કેમ કે તેમને ટિકિટ ના મળી હોય, તેમને તે મોકો ના મળ્યો હોય. પરંતુ આ જ બધાને લઈ હવે પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા આ તમામ લોકોને કડક ટકોર આપવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં જ્યારે શિસ્ત અને સંગઠનની વાત આવે ત્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નામ આગળ રહેતું હોય છે. ચૂંટણી પૂરી થયા બાદ પાટીલે બહુ સ્પષ્ટ શબ્દોમાં હવે ટિકિટ અને શિસ્ત અને પક્ષ પ્રત્યે આ જે વફાદારી છે એમાં કાર્યકર્તાઓને હવે ટકોર કરી લીધી છે. વિગતે જો મામલાની ચર્ચા કરવામાં આવે તો 2027ની ચૂંટણી જોવા જઈએ તો હવે ખૂબ જ નજીક છે. તેવામાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં હાલ જ પૂરી થઈ છે ને તેમાં આપણે જોયું કે ઘણા બધા કાર્યકર્તાઓ એવા હતા કે તે પાર્ટીથી નારાજ હતા, કેમ કે આશા હતી કે તેમને ટિકિટ મળશે, પણ આ વખતે તેમને ટિકિટ ના મળી. તેને કારણે જે નારાજગી છે તે આગામી દિવસોમાં ભાજપ માટે ખતરો ના બને તેને લઈ અત્યારથી જ પૂર્વ પ્રમુખ CR પાટીલ જે છે તે ગુજરાતમાં હવે કામે લાગી ગયા છે. CR પાટીલે કહ્યું કે કોઈ પણ કાર્યકર્તા જે વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડે છે, જે મહેનત કરે છે, તેને ટિકિટ માંગવાનો સંપૂર્ણપણે અધિકાર છે. પણ ટિકિટની ઈચ્છા રાખવી કે કોઈ પાપ નથી, પણ મહેનતનું પરિણામ મેળવવાની એક આશા છે. પરંતુ જ્યારે પાટીલે ગંભીર વાતમાં કહ્યું કે ટિકિટ માંગવાનો હક તો તમને છે, પણ ટિકિટ ના મળે તો નારાજ થવાનો કે કામ છોડી દેવાનો એ કોઈનો અધિકાર નથી. આ એક એવો મુદ્દો છે જ્યારે ઘણીવાર પક્ષોમાં આંતરિક ખેંચતાણ આપણને જોવા મળતી હોય છે કે પાટીલે કાર્યકર્તાઓને પક્ષની વિચારધારા સાથે જોડાઈ લેવા કહ્યું કે વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને ગૌણ રાખવા સમજાવ્યું કે સ્વાભાવિક છે કે કોઈ પણ પાર્ટી જ્યારે ચાલવા માટે તેમના કાર્યકર્તાઓ એડી ચોટીનું જોર લગાવતા હોય છે. ભારતીય જનતા પાર્ટી તો ખૂબ મોટી પાર્ટી છે, તેમાં ઘણા બધા કાર્યકર્તાઓ છે અને કાર્યકર્તાઓ નારાજ થવા તે સ્વાભાવિક છે. પરંતુ જે સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં ચાલી રહી છે તે આગામી દિવસોમાં તેમના માટે ખતરો ના બને તેને કારણે અત્યારે આ બધા પ્રયત્નો જે કરવામાં આવી રહ્યા છે. ભાજપના નારાજ કાર્યકર્તાને મનાવવા નહીં આવે તો ભાજપ માટે આગામી ચૂંટણીમાં ઘણી મોટી સમસ્યા જોવા જઈએ તો ઊભી થઈ શકે છે. સૌપ્રથમ સાંભળી લઈએ કે CR પાટીલે કાર્યકર્તાઓને વધુમાં શું કહ્યું છે. એમણે યાદ રાખવું જોઈએ કે પહેલી વાત એ કે જો તમને ટિકિટ મળે તો કામ કરો અને બીજાને મળે તો ન કરો. તો તમને જ્યારે ટિકિટ મળશે તો ત્યારે તમે કામ નહીં કર્યું હોય તો બીજા તમારા માટે શું કરે કામ કરે. એટલે જેને પણ ટિકિટ માંગવાનો અધિકાર છે, પણ ટિકિટ નહીં મળે તો વિરુદ્ધમાં કામ કરવાનો કોઈ અધિકાર કે નારાજ થવાનો કોઈ અધિકાર આપણને નથી. આ વાત પણ તમારે સ્પષ્ટપણે ધ્યાનમાં રાખવી જોઈએ. નવસારી જિલ્લાના સૌ મતદાર ભાઈ બહેનોને હું ખાતરી આપું છું અને સૌ નવસારી જિલ્લાના મતદાર ભાઈ બહેનોનો આભાર પણ માનું છું કે એમના કારણે આ જીત શક્ય બની છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન એના કારણે આ જીત શક્ય બની. તમે સૌ મતદાતા ભાઈ બહેનોએ એમના પર ભરોસો કર્યો છે, એના માટે એમનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કાર્યકર્તાઓને પણ આવા ભવ્ય વિજય માટે મહેનત કરવા માટે હું એમને અભિનંદન તો આપું જ છું, એમનો આભાર પણ વ્યક્ત કરું છું. સાથે સાથે ભવિષ્યમાં પણ આ જ રીતે કામ કરતા રહે. પાટીલે કાર્યકર્તાઓને પૂછ્યું કે જો તમને ટિકિટ ના મળે તો તમે કામ ન કરો, તો જ્યારે ભવિષ્યમાં તમને ટિકિટ મળશે જ્યારે તમારા માટે કોણ કામ કરશે? આ પ્રશ્ન સભામાં જેવા ઉપસ્થિત હજારો કાર્યકર્તાઓને જોવા જઈએ તો વિચારમાં કરી દીધા, કેમ કે રાજકારણમાં એ પરસ્પર સહયોગની રમત છે. આજે તમે બીજા માટે કામ કરશો તો કાલે બીજા તમારા માટે કામ કરશે. જો દરેક વ્યક્તિ માત્ર પોતાના સ્વાર્થ માટે વિચારીને કામ કરશે તો હું નહીં તો કોઈ નહીં આ નીતિ અપનાવશે તો ભાજપ સંગઠન જોવા જઈએ તો વિખેરાઈ જશે. પક્ષમાં આંતરિક વિખવાદ ઊભો થશે. એના જ કારણે અથવા તો પક્ષની વિરુદ્ધ જઈને નુકસાન પહોંચાડનાર તત્વોને હવે ખુલ્લી ચેતવણી પણ આપી દેવામાં આવી છે. વધુમાં તેમને કહી દેવામાં આવ્યું છે કે પાર્ટીને નુકસાન પહોંચાડનાર લોકોને ઠેકાણે પાડવાની તાકાત પણ પક્ષ પાસે રહી, કે ભાજપ શિસ્ત અને સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ હવે કરવા દેશે નહીં. જે કાર્યકર્તાઓ પક્ષની શિસ્ત તોડશે તેને ગમે તેટલા મોટા હોદ્દા પર હશે છતાં ગંભીર પરિણામો ભોગવવાનો તે લોકોને વારો આપવા પડશે એવી ખુલ્લી ચીમકીઓ પણ આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે જીત બાદ ઉમેદવારોનો ઉત્સાહ જોવા જઈએ તો સાતમા આસમાને હોય છે, પરંતુ અહીં ઉમેદવારોને પણ એક ટકોર આપવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે કોઈ પણ ઉમેદવાર એવું ના સમજે કે આ જીત તેમની છે, તેમના ચહેરા જોઈને તેમને વોટ મળ્યા છે. આ જીત પાછળ જોવા જઈએ તો પાયાના કાર્યકર્તાઓની મહેનત છે, જે રાત દિવસ મહેનત કરીને જે પ્રયત્નો કરે છે તેના કારણે તેમને જીત મળી છે.
કાર્યકર્તાઓનું માન જાળવવા સલાહ આપી, કેમ કે આપણે જોયું કે ભાજપમાં આ વખતે લોકો ખૂબ ભાજપથી રીસાયેલા હતા, ભાજપથી નારાજ હતા. ઘણી બધી જગ્યાઓ જઈને આપણે જોયું કે જે કાર્યકર્તાઓ જે મતો માંગવા જતા હતા તે જગ્યાએ તેમની હકાલપટ્ટી કરવામાં આવતી હતી કે તમે તો 5 વર્ષ સુધી કોઈ પણ પ્રકારે વિકાસ નથી કર્યો, 5 વર્ષ સુધી તમે અહીંયા ફરક ક્યાં નથી, અને હવે જ્યારે ચૂંટણી આવી છે તે સમયે તમે અમારા વોટ માંગવા માટે હવે આવો છો. આના જ કારણે હવે એ ઉમેદવારોને પણ સલાહ આપવામાં આવી છે કે તમે માત્ર ખાલી ભાજપના ઉમેદવાર છો, ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છો, એની જે ફાંકો છે તે ના રાખતા, કેમ કે જે પ્રકારે આગળના સમયમાં કાર્યકર્તાઓ મહેનત કરે છે, કાર્યકર્તાઓ જઈને લોકો પાસે જનસંપર્ક કરે છે, તેને કારણે તમને મત મળ્યા છે, ના કે તમારું મોઢું જોઈને. હવે આ બધી જે સલાહ આપવામાં આવી છે, જે ટકોર કરવામાં આવી છે, તે શું કાર્યકર્તાઓને ખબર પડશે? કેમ કે હવે જોવા જઈએ તો 2027ની ચૂંટણી ખૂબ જ નજીક છે, અને તેવામાં આ જે રીસાયેલા કાર્યકર્તાઓ છે, જે કદાચ એવું ઈચ્છતા હતા કે અમને આ વખતે મોકો મળે, અમને પાર્ટી કોઈ ટિકિટ આપે, તેમને નથી મળી, તો શું આગળના સમયમાં આ લોકો આવી જ રીતે જોડાયેલા રહેશે? એ સહી તો સમય બતાવશે, પરંતુ આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.